તો જામનગરમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી ઝુંબેશ દરમિયાન 4 જાણીતા ખાણીપીણીના એકમોને સીલ કરવામાં આવ્યા છે, જેમાં ઢાબા જામનગરી રેસ્ટોરન્ટ, શિવ રેસ્ટોરન્ટ, પટેલ ઓમલેટ સેન્ટર અને ફોરેસ્ટ રિસોર્ટનો સમાવેશ થાય છે। ઉનાળાની ઋતુ દરમિયાન તાપમાનમાં વધારો થવાના કારણે આગ લાગવાની ઘટનાઓની શક્યતા હોય છે। ગ્રાહકો અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આગમચેતીના ભાગરૂપે કરવામાં આવેલી આ કડક ઝુંબેશને લઈ અન્ય એકમોમાં પણ ફાયર સેફટીના નિયમોનું પાલન કરવા કડક સૂચના અપાઈ છે। આજ રોજ માનનીય કમિશનર સાહેબ, ચીફ ફાયર ઓફિસર વિષ્ણુ સાહેબની સૂચનાથી જામનગર વિસ્તારમાં અલગ અલગ એરિયાઓમાં જે પણ ફાયર એનઓસી અથવા બીયુ પરમિશન અથવા તો ફાયર સેફ્ટીના ઉલ્લંઘન કરતા રેસ્ટોરન્ટ, ધાબા અથવા પણ જે પણ પ્રકારના યુનિટો છે તેના માટે ફાયર શાખા, ટાઉન પ્લાનિંગ શાખા અને એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત ઉપક્રમે એક મુહિમ ચલાવવામાં આવી રહી છે। તો આ રીતના જેટલા પણ રેસ્ટોરન્ટો કે યુનિટો કે બિલ્ડિંગો આ રીતની હશે તેને આગામી સમયમાં જે અત્યારે ઉનાળાના સમય દરમિયાન આગના બનાવો વધારે બનતા હોય તો એની આગમચેતીના ભાગરૂપે અત્યારે હાલમાં આ બધી જગ્યાએ આ રીતના ચેકિંગો હાથ